સમય કેવો આવ્યો છે નહીં? શું ખબર? કળિયુગ આવી ગયો છે. કળિયુગ? ઘોર કળિયુગ. અત્યારે કોઈ પાસે ટાઈમ જ નથી. ખરેખર એક પતિને એની પત્ની માટે ટાઈમ નથી, એક દીકરાને એના માવતર માટે ટાઈમ નથી, એક ભાઈને એની બેન માટે ટાઈમ નથી. કોણ જાણે આ દુનિયા ક્યાં જઈને ઊભી રહેશે. ઘોર કળિયુગ, એકદમ સાચું. વિચાર તો કરો તમે. હા, વિચાર્યું નતું ને ક્યારેય. કલ્પના બહારની વસ્તુ છે. આ જ્યારે મગન કાકાને ત્યાં જે કિસ્સો બન્યો ને એ જોયું ને, ત્યારે માનવતા ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો કે આવું હોઈ શકે. અરે, બાપ મરવા પડ્યો છે અને દીકરાને પોતાના ધંધાની પડી છે. આમ જોવા જઈએ તો આપણા ઘરમાં પણ એવું જ છે ને. ફરક કઈ બહુ ઝાઝો નથી, માત્ર એટલું છે કે આપણા દીકરા દીકરી આપણું કયું માને છે. હા, પણ એ ક્યાં સુધી અને ક્યાં સુધી માનશે અને ક્યાં સુધી આપણું માન જાળવશે? જ્યાં સુધી આપણા કર ચાલે છે ત્યાં સુધી. એકવાર તારા ને મારા હાથ પગ હાલતા બંધ થયા ને એટલે આ લોકો રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મરશે. શું તમે કોઈને જિંદગીમાં લાવો, એને મોટો કરો, એની કાળજી રાખો, એ બાળક પગભર થાય, પછી એની જવાબદારી નથી હોતી કે એને એના મા બાપને સંભાળવા જોઈએ? એ બધું સતયુગમાં હતું. અત્યારે આ જમાનામાં કોઈ પાસે ટાઈમ નથી એટલો બધો કે માવતરની કાળજી લે, માવતરની સંભાળ લે. સમય નથી લોકો પાસે. બે ઘડી શાંતિથી વાત કરવાનો સમય નથી. રૂપિયાની ભાગદોડમાં માણસે વિચારવાનું જ મૂકી દીધું કે વિચારવું જોઈએ ને. રૂપિયો બધે કામ નથી લાગતો. માણસ જ્યારે વાતચીત નહીં કરે, એકબીજાને સમજશે નહીં, એકબીજાના સમસ્યાઓનો હલ કેવી રીતે લાવી શકશે? માણસ અંદર ને અંદર તો કૂટાતું જાય. આપણે થોડી રોબોટ છીએ, આપણે માણસ છીએ, લાગણીઓ હોય આપણને. આવું કઈ રીતે બની શકે? મને તો સમજાતું જ નથી કે આવું ક્યાં સુધી ચાલશે. જો આ એક સમય હતો જે આપણી ઉંમરના જેટલા વ્યક્તિઓ છે ને એ લોકોમાં તો હજી થોડી ઘણી લાગણીઓ ભરેલી છે. બાકી આ નવી જનરેશન કોઈ પાસે લાગણી નામની વસ્તુ નથી. એટલે બધું ભૂલી જાજો કે એ તમારી સંભાળ લેશે, તમારી કાળજી લેશે. જ્યાં સુધી તમારા હાથ પગ સારા છે ત્યાં સુધી તો હાસો છે, પણ પછી જે રૂમમાં પડ્યા હશો ને તો કોઈ પૂછવાય નહીં આવે કે મમ્મી ખાધું, પપ્પા ખાધું, કોઈ નહીં આવે. ખરેખર કોઈની પાસે સમય નથી.